નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એનું એક ટેબલ છે. ઘણીવાર એક્ઝામ્પલ જ્યારે આપણે ગણવાનો થાય ત્યારે આપણને એક્ઝામ્પલમાં આ ટેબલ ખૂબ કામ લાગે એવું છે, અને એટલા માટે આના વિશે થોડીક માહિતી આપણને હોય તો વધારે સારું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો આપણને એક ટેબલ આપ્યું છે જે કોના માટે છે? 1.1 kV એટલે કે 1000 વોલ્ટ કરતાં નીચે, એટલે 400 વોલ્ટ એટલે ડિસ્ટ્રીબ્યુશનમાં પણ કામ લાગશે, અને 230 વોલ્ટ એટલે ઘરે પણ આ કેબલ કામ લાગશે. અને એનું રેટિંગ આપ્યું છે આપણને. એલ્યુમિનિયમ કંડક્ટર છે, અને જે આ પહેલો છે એ આપણો સિરિયલ નંબર છે. એટલે આપણી પાસે ટોટલ 14 કેબલના ડેટા છે. સૌથી પહેલો આપ્યો છે નોમિનલ એરિયા. નોમિનલ એરિયા એટલે કે તમારો જે કેબલ છે, ધારો કે આ કેબલ હોત તો અહીંયા જે આ પોર્શન છે, આટલો પોર્શન તમને દેખાય છે ડાયામીટરથી આખો, આ તમારો કહેવાય નોમિનલ એરિયા. આ આખી લેન્થ છે, પણ આપણે એરિયાની વાત કરીએ તો કેબલનો કહેવાય આ એરિયા. તો નોમિનલ એરિયા જે છે mm² આપ્યો છે. તો 1.1 kV ગ્રેડ માટે જે કેબલ છે એ 6 mm² નો અવેલેબલ છે, 10² mm નો છે, 16 mm², 25 mm², 35 mm², 50 mm², 70 mm², 95 mm², 120, 150 mm², 185, 240, 300 અને સૌથી મોટો જે કેબલ આવે છે એ આવે છે 400 mm² નો આવે છે. એની અંદર વાયરની સંખ્યા કેટલી હોય છે? તો 6 mm² ની અંદર અને 10 mm² ની અંદર વાયરની સંખ્યા 1 હોય છે. 16, 25 અને 35 mm ના જે કેબલ આવે છે એની અંદર 7 વાયરનું ગૂંચળું બનાવી અને તમારું, કારણ કે સ્ટ્રેન્થ વધારવા માટે 7 વાયરને ભેગા કરી આમ ટ્વિસ્ટ કર્યા હોય અને એનામાંથી એક કેબલ બનતો હોય. 50, 70 અને 95 mm ની અંદર 19 અલગ અલગ નાના નાના વાયર મળી અને એક મોટો વાયર થાય છે. 120, 150, 185 અને 240 mm ના કેબલમાં 37 કેબલ ભેગા મળી અને તમારો એક કેબલ બને છે કે જેમાંથી કરંટ પસાર થવાનો છે. અને 300 અને 400 mm છે, એની અંદર વાયરની સંખ્યા છે એ 61 નાના નાના વાયર બની અને એક કેબલ બને છે. અહીંયા વાયરની સાઇઝ આપી છે mm ની અંદર, કે ભાઈ 6 mm² નો કેબલ છે એની સાઇઝ કેટલી છે? તો કે 2.8 mm. એવી જ રીતે એ કેબલ માટે તમારા કરંટ રેટિંગ આપ્યું છે કે જો સિંગલ કોરનો કેબલ હોય તો 6 mm² નો કેબલ એ 37 એમ્પિયર સુધીનો કરંટ સહન કરી શકે. સેમ વે જમીનમાં પાથરેલ કરંટ રેટિંગ એટલે કે આપણે જે અંડરગ્રાઉન્ડ યુઝ કરતા હોય એમાં 2 કોર એટલે કે એક જ કેબલમાં 2 તમારા કંડક્ટર જતા હોય, અને એક જ કેબલમાં 3 કોર અથવા તો એના કરતાં વધારે મલ્ટી કોર હોય તો એના રેટિંગ કેટલા છે? તો 6 mm² નો 2 કોરનો કેબલ હોય એનું રેટિંગ છે 53 એમ્પિયર, અને 3 કોરનું અથવા 3.5 કોર આપણને આપ્યા હોય તો એનું રેટિંગ છે 47 એમ્પિયર. એટલે કે જો આપણને એક્ઝામ્પલ આપ્યો હોય અને આપણને ગણતરી કરવાનું કે, અને ગણતરીમાં કરંટની વેલ્યુ 28 એમ્પિયર આવતી હોય તો એ કરંટ માટે સિંગલ કોરનો કેબલ હોય તો 28 એમ્પિયર આપણો આન્સર આવે છે. એટલે એના કરતાં વધારે તો 37 એમ્પિયર રેટિંગ સફિશિયન્ટ છે. તો એના માટે આપણે 6 mm² નો વાયર વાપરીશું, જેની અંદર વાયરની સંખ્યા 1 હશે અને એનો ડાયામીટર 2.8 mm હશે, જે 37 એમ્પિયર સુધીનું કરંટ લઈ શકતો હશે. તો તમારે એના કરતાં વધારે કરંટ જોતો હોય, ધારો કે તમારો આન્સર આવે 40 એમ્પિયર, તો તમે એ વખતે 2 કોર કેબલ યુઝ કરી શકો છો, અને 3 કોર કેબલની અંદર તમે 47 એમ્પિયર સુધીનો કરંટ લઈ શકો છો. એવી જ રીતે ખુલ્લામાં પાથરેલ કેબલ એટલે કે તમારી જે ઓવરહેડ લાઇન છે એની અંદર તમારો 2 કોર કેબલ છે એ 43 એમ્પિયરનો કરંટ લઈ શકે છે, અને 3 કોર છે એ 38 એમ્પિયરનો કરંટ લઈ શકે છે. આમાં એક કમ્પેર કરવા જેવી વાત એ પણ છે કે અંડરગ્રાઉન્ડ જે કેબલ છે એનું કરંટ રેટિંગ ઓવરહેડ અથવા ખુલ્લામાં પાથરેલ જે કરંટ હોય કેબલ એના કરતાં હંમેશા વધારે હોય છે. એ આપણે ઇન્ડક્ટન્સ અને એની વાત કરી હતી એના લીધે હોય છે. તો મેઇન આમાં તમારે જે યાદ રાખવાનું છે એ કરંટનો mm² નો એરિયા છે,
અને એ કેટલું કરંટ રેટિંગ ધરાવે છે. ધારો કે સિંગલ કોરનું હોય તો કેટલું કરંટ રેટિંગ છે, 2 કોરનું હોય તો કેટલું કરંટ રેટિંગ છે. આમાં તમે અમુક ધારો કે તમને બધા યાદ ના રહે તો તમે 6 એમ્પિયરનું એક યાદ રાખી લો બધું વેલ્યુ, પછી 50 એમ્પિયર માટે વેલ્યુ યાદ રાખી લો, તો તમને નિયર અબાઉટ આઈડિયા આવી જશે કે હા 37 પછી 50 51 એમ્પિયર આવતું હોય તો તમારો કરંટ 37 કરતાં વધારે હોય તો આપણે 10 mm² વાળો કેબલ પ્રિફર કરશું. અને આ સાઇઝ જે છે જનરલી સ્ટાન્ડર્ડ ફ્યુઝ વાયરના સાઇઝ જેવી જ છે. ફ્યુઝના સાઇઝ જેવી છે. જો તમે માર્ક કર્યું હોય તો 6 એમ્પિયરનો ફ્યુઝ આવે, પછી 10 આવે, પછી 16 એમ્પિયર. MCBB જો તમે માર્ક કરી હોય પછી 25 એમ્પિયરનો આવે, 35 એમ્પિયર આવે, એના પછી 50 આવે, 70 આવે, 95, 120, 150, 185, 285, 300 અને 400. તો જે નોમિનલ એરિયાનો કંડક્ટર છે એ જ પ્રમાણેનું MCBના રેટિંગ છે. એ રીતે પણ તમે કમ્પેર કરી અને આ બધી વેલ્યુ યાદ રાખી શકો છો. મારો મેઇન ઇન્ટેન્શન હતો કે તમને ટેબલની અંદર શું આપ્યું છે અને 1.1 kV કરતાં નીચેના જ્યારે વોલ્ટેજ હોય ત્યારે તમારે કયો કેબલ કયા કરંટ ઉપરથી પસંદ કરવો એના વિશે તમને માહિતી આપવાનું હતું. બીજો નાનકડો પોઈન્ટ છે જોઈ લઈએ આપણે, જે હતો કેબલ ટર્મિનેશન. તો ટર્મિનલ બોક્સ અંડરગ્રાઉન્ડમાં ક્યારે વપરાય? જ્યારે તમારો કેબલ છે એ સમાપ્ત થતો હોય, એટલે કે કેબલ કમ્પ્લીટ થઈ જતો હોય અને પછી તમારે ત્યાંથી કનેક્શન આગળ લઈ જવું હોય અથવા કનેક્શન MCB સાથે કરવું હોય અથવા ફ્યુઝ સાથે કરવું હોય ત્યારે તમારે કેબલ ટર્મિનેશન બોક્સનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. કંડક્ટરનું જોડાણ એ ટર્મિનલ બોક્સની આપણે અંદર કરીએ છીએ અને જોઈન્ટની આસપાસનો જે વિસ્તાર હોય એને બિટ્યુમિન એટલે કે ડામરના સંયોજનથી આપણે ભરી દઈએ છીએ, જેથી કરીને કેબલની અંદર ભેજ ના થાય. આ ડામર બિટ્યુમિન્સનું જે કેબલનું સંયોજન છે એટલે કે ડામરનું લિક્વિડ છે એ તમામ જોડાણોને ઇન્સ્યુલેટ કરે છે, ભેજને અટકાવે છે. અને આઉટડોર કેબલ બોક્સ હોય એનો ઉપયોગ આઉટડોર ઇન્સ્ટોલેશન માટે થાય છે, જ્યારે ઇન્ડોર કેબલ બોક્સનો ઉપયોગ ઇન્ડોર ઇન્સ્ટોલેશન માટે આપણે કરીએ છીએ. તો જ્યાં જ્યાં કેબલને ટર્મિનેટ કરવાનું આવે ત્યાં ટર્મિનલ બોક્સનો યુઝ થતો હોય છે. તમને આ બંને ટોપિક વિશે ખ્યાલ આવી ગયો હશે અને જ્યારે પણ એક્ઝામ્પલ ગણવાનું આવે તો આ એક્ઝામ્પલ માટે તમે આ જે ટેબલ છે એનો યુઝ કરતા તમને ફાવશે. થેન્ક યુ.